રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી મા મણીનું ચરિત્ર ચાલે છે. મા મણી. મા મણીના ચરિત્રમાં આગળ વધીએ તો મા મણીને ગુરુ બનાવવાની ઈચ્છા થઈ કે જીવનમાં એક ગુરુ હોવા જોઈએ. અને પતિ ગુરુ બનાવવાના વિરુદ્ધમાં હતા. પતિ એમ ઈચ્છતા હતા કે મા મણી ગુરુ ન બનાવે. હવે એવામાં એના પતિને વિદેશ જવાનું થયું. તો મા મણી પાસે અનુમતિ માંગી કે હું વિદેશ જાઉં. તો મા મણી કે ગુરુ બનાવવા દ્યો તો હા પાડું, નહીતર હા ના પાડું. મોકો મળી ગયો અને મોકાનો જે ફાયદો ઉપાડે અને પ્રભુ ભજન કરી લે ને એ ચતુર વ્યક્તિ. ચતુર વ્યક્તિ એને જ કહેવામાં આવે છે જે કોઈ પણ નાના મોટા મોકાનો ફાયદો ઉપાડી લે અને પછી એ સમયને પ્રભુના ભજનમાં લગાડી દે, ઠાકોરજીના ભજનમાં લગાડી દે. એ વ્યક્તિ ઉત્તમ. અતિ ઉત્તમ કેવું હોય તો પણ કહી શકાય એ વ્યક્તિને. એટલે ચતુર બનો અને તમારો સમય પ્રભુના ભજનની અંદર લગાડો. વ્યર્થ કોઈ કાર્યની અંદર ન લગાડો. સમાજ સેવા આ તે જે કાંઈ છે એ બધું ભગવાન નામની સામે ટૂંકું છે. એક ભગવાન નામની સામે કરોડો ગાયોના દાનનું પુણ્ય છે. એક ભગવાન નામની સામે લાખો જીવોની સેવા કરવાનું પુણ્ય છે. એક ભગવાન નામ. એમ મને શ્લોક તો નથી યાદ પણ કહી દે ગોવિંદ નામની તુલનામાં એકેય પુણ્ય કર્મ નથી. ગોવિંદ નામ ન તુલ્ય સર્વમ પુણ્યમ. જેટલા પુણ્ય છે એ ભગવાનના નામની તોલે આવી શકે નહીં. એટલે નામ જ કરો, કારણ કે મફતનું સાધન છે. બીજા સાધનોમાં છેતરાવાનો ભય છે. એટલે મફતનું સાધન નામ કરો. આપણું તો આ કહેવાનું છે. આવી વસ્તુ છે. તો મા મણીને આ રીતે કીધું એટલે એના પતિ કીધું જા તું ગુરુ બનાવી લઈ ગયે, પણ મને વિદેશમાં જવા દે. પછી મા મણીએ તરત જ દાદા મહાશય એટલે કે હરિદાસ બસુને ટપાલ લખી અને કીધું કે મારા પતિએ હા પાડી દીધી છે, મને વિજય કૃષ્ણ ગોસ્વામીના કોઈ પણ શિષ્ય પાસેથી દીક્ષા અપાવી દો. તો હરિદાસ બસુ શું લખે ખબર છે કે જો સદગુરુ મેળવવાની આવી લાલસા તારી એક વર્ષ સુધી રહી, જો એક વર્ષ સુધી સદગુરુને મેળવવાની પાકી લાલસા રહી કે તો હું કે તને સદગુરુ ગોતી દઈશ કે અથવા તો તને સદગુરુની પ્રાપ્તિ કરાવી દઈશ, પણ એક વર્ષ સુધી તારી આવી લાલસા છે એ રહેવી જોઈએ. જો આ એક કસોટી છે, એમાં કઈ ખોટું નથી. બે દી ગુરુ બનાવવાની ઈચ્છા થાય અને પછી ગુરુ બનાવીને આજ્ઞા પાલન ન કરે, ભજન ન કરે તો પછી એ નકામું છે. એટલે સદગુરુદેવ ભલે 5 વર્ષે બનાવીએ 10 વર્ષે બનાવીએ, પણ પેલા એના નીચે આપણે ભજન કરીએ, એના કહેવા પ્રમાણે ભજન કરીએ. પછી જેમ જેમ અવસ્થા પાકતી જાય એમ એમ સદગુરુ બનાવવા જોઈએ. અને આ હાચા સદગુરુ તમને મફત સત્સંગ આપશે, એટલે એ કઈ ઉપાધિ નથી. હા, મારા જેવા નકલી ગુરુ હોય તેમ જ કે જલ્દી દીક્ષા લઈ લ્યો, જલ્દી દીક્ષા લઈ લ્યો ને તમારું કલ્યાણ નહીં થાય, ગુરુ વગર કલ્યાણ નહીં થાય, ગુરુ વગર સાધન નહીં થાય. એ બધા નકલી ગુરુના આદેશ છે. અસલી ગુરુ તો એમ જ કહેશે કે અમે મફત સેવા કરશી, તમે ભજન કરો એ પ્રમાણે. પછી તમને ખુદને એમ થવું જોઈએ કે હું હવે એ પ્રમાણે ભજન કરું છું, ત્યારે તમે ગુરુ બનાવો, ત્યાં સુધી નહીં. એટલે શિષ્યની પરીક્ષા થવી જોઈએ અને ગુરુની પણ પરીક્ષા થવી જોઈએ. ત્યાં સુધીમાં ગુરુને જાચો ભાઈ કે ગુરુ કેવા છે. હરિદાસ બસુએ બિલકુલ ઠીક કીધું કે મા મણી જો એક વાર સુધી આવીને આવી વ્યાકુળતા રહી ને તો દીક્ષા દેવડાવી દઈશ. આ તો મા મણી હતા ભાઈ, મણી જેવા હતા અને મણી કોઈ દી પાછા હટે નહીં. તો મા મણી એક વર્ષ સુધી એવી ને એવી જ લાલસા રાખી કે મને સદગુરુદેવ મળી જાય, મને ગુરુ મળી જાય. એવી એક વર્ષ સુધી એને લાલસા રાખી મા મણીએ. તો એક વર્ષ પછી હરિદાસ બસુએ વિજય કૃષ્ણ ગોસ્વામીના શિષ્ય અને વિજય કૃષ્ણ ગોસ્વામીના દીકરીના ઘરવાળા એટલે કે એના જમાઈ જગત બંધુ મૈત્ર હતા. જગત બંધુ મૈત્ર પાસે દીક્ષા અપાવી દીધી. આવી વસ્તુ છે. અને જગત બંધુ મૈત્રએ જયારે મા મણીને દીક્ષા આપી ત્યારે મા મણીએ કીધું
કે મારું કર્તવ્ય શું છે એ કે બતાવો. હા તો જગતબંધુ મૈત્રએ એને કર્તવ્ય બતાવ્યું કે શ્વાસ પ્રશ્વાસમાં નામ જપ કરો એ કે અને વિધિ નિષેધ જેટલા હું તમને કહું છું ને એનાથી બચીને હાલો. તો હા બે જ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. શ્વાસ પ્રશ્વાસમાં નામ જપ એટલે શ્વાસે શ્વાસે નામ થવા જોઈએ. અહીંયા શ્વાસે શ્વાસે નામ જપ એટલા માટે કીધા કે શ્વાસ અંદર જાય તો રાધા બોલો, શ્વાસ બહાર નીકળે તો રાધા બોલો, તો તમારું મન ઓટોમેટિક શ્વાસમાં એકાગ્ર થશે. પણ હવે અમારા બાબા પાછા થોડુંક અલગ માન્યતા ધરાવે છે. અમારા સદગુરુદેવને ગુજરાતીના એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો. ગુજરાતીના જ એક ભાઈ, અત્યારે તમે બાબા પાસે નજીક બેહતા હા, તો ગુજરાતીના જ એક ભાઈએ બાબાને પ્રશ્ન કર્યો કે બાબા, વિજય કૃષ્ણ ગોસ્વામી અને એના શિષ્યો શ્વાસ પ્રશ્વાસમાં નામ જપની વાત કરે છે કે શ્વાસ પ્રશ્વાસમાં નામ જપ કરો, તો બાબા આપનું એમાં શું કહેવાનું છે? बाबा के हम इन बातों में नहीं मानते तो अपमान नता करता बाबा. बाबा के कौन याद रखेगा श्वास गया आया, हम तो ये कहते कि मशीन की तरह नाम लेते रहो. हमारा बाबा नो मत છે. ये राधा 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 કહી રહ્યા શ્વાસ આવ્યો ગયો કાંઈ ધ્યાન નથી રાખવાનું. મન લાગ્યું કે ન લાગ્યું, એકાગ્ર થયું કે ન થયું, કઈ ધ્યાન ન રાખો. અમારા બાબાએ તેમ જ કીધું, બસ રાધા 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 હરે કૃષ્ણ કહી રે જાઓ તમે. કે નામ અપને આપ કામ કરી દેશે. તમારે ધ્યાન રાખવાની જરૂર નથી કે મારું મન એકાગ્ર થયું કે નહીં. નામ અપને આપ મનને એકાગ્ર કરી દેશે. એમાં કોઈ શંકા નથી. ભાઈ આ તો આપણો અનુભવ છે. ભલે કોઈ ઘણા લોકો જ્ઞાની લોકો કે બીજા લોકો નામને ન માનતા હોય, પણ નામ મનને એકાગ્ર કરવાનું સાધન તો છે. બજારે આપણે માળા લઈને જતા હોય ને તો પટ કરતું યાદ આવે કે માળા ફરતી નથી. એકાગ્ર મન અપને આપ થશે ભગવાનના નામ. એટલે અમારા બાબાના મતને હું જાજો ફોલો કરીશ. કારણ કે શ્વાસે શ્વાસે નામ જપ કરવા, તો ઘરનું કામ કરતા હોય તો કામમાં ધ્યાન દેવું કે શ્વાસે શ્વાસે નામ થાય એમાં ધ્યાન દેવું. પણ ઓલું કામ કરતા જઈને મન મૂકીને ભજન કરે ને તો એને ટેન્શન ન રહે. શ્વાસે શ્વાસે નામ જપ કરવાના છે. મન મૂકીને ભગવાનનું નામ કરી શકે, આ ભગવાનનું નામ મોબાઈલમાં સાંભળી શકે કામ કરતા કરતા પણ. એટલે શ્વાસ પ્રશ્વાસ છે ને એ ફરજિયાત થઈ જાય છે. એ પદ્ધતિ હારી જ છે, પણ ક્યારેક સાધકો માટે એ પદ્ધતિ બોજ રૂપ બની જાય છે. કારણ કે શ્વાસે શ્વાસે યાદ તો રાખવું ને, અને ઓલું છૂટ આપ્યું ગમે એમ કરો નામ કરો તો સાધકને બોજ લાગતો નથી. એટલે બોજ વગરના નામ જપ અમારા બાબા કહે ને એ નામ બોજ વગરના છે. કે શ્વાસનું ધ્યાન નહીં રાખવાનું, મન લાગે કે ન લાગે એનું ધ્યાન નહીં રાખવાનું. રાધા 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 કૃષ્ણ 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 કહીરા જાઓ તો તમારું કામ બની જશે. બધાની ભજન પદ્ધતિ પોતપોતાની રીતે અલગ અલગ હોય છે. પણ મને ગીતા પ્રશ્નની પદ્ધતિ ગમે છે. અમારા બાબા એક પદ્ધતિ હાલે છે કે જીભ મશીનની જેમ નામ લીધે રાખે. બસ જીભ બંધ ન થવી જોઈએ. મશીન ચાલુ હોય એમ ચાલુ રહેવી જોઈએ. મન લાગે કે ન લાગે તો તમારું કામ બની જ ગયું એમ તમે માની લ્યો. અહીંયા દલીલ કરવા વાળા ઘણા કરશે, આવી રીતે નામ કરવાથી હું થશે ને ફલાણું હું થશે ને આમ તેને, પણ એને દલીલ કરવા દો. આપણા બધા શાસ્ત્રો નામ મહિમાથી ભરેલા પડ્યા છે. બધા શાસ્ત્રો, એકેય શાસ્ત્ર બાકી નથી. આવી વસ્તુ છે. તો મહામણીએ આ રીતે દીક્ષા લઈ લીધી છે. દીક્ષા લઈને મહામણી ભજનમાં લાગી ગયા છે. પછી ભજન કરતા કરતા અમુક વર્ષો વયા ગયા ત્યારે મહામણીએ ડાયરીમાં પોતાના અનુભવ લખ્યા. ડાયરીમાં પોતાના અનુભવ લખે છે કે નામ પ્રાપ્ત કર્યા પછી મેં એક નવા રાજ્યમાં પ્રવેશ કર્યો. આ છે ગુરુ કૃપા. ગુરુની કૃપા થાય એટલે જીવ એક નવા રાજ્યની અંદર પ્રવેશ કરે છે. એક દિવ્ય રાજ્ય કે જ્યાં આનંદ છે, ઉત્સાહ છે, લગન છે, ભગવાનને પ્રાપ્ત કરવાની તાલાવેલી છે. એવા એક દિવ્ય રાજ્યની અંદર ભક્ત પ્રવેશ કરે છે જ્યારે એને સદગુરુની પ્રાપ્તિ થાય છે. અને એ જ અનુભવમાં મણી કરે છે કે હું પેલા નામ જપ કરતી પણ એટલો આનંદ નહોતો આવતો કે હવે સદગુરુ પ્રાપ્ત કર્યા એટલે આનંદ આવવા માંડ્યો. હવે એમ કહે છે કે સદગુરુ મળ્યા પછી વિષયોને ભૂલીને એક દિવ્ય આનંદમાં ખોવાઈ ગઈ. મહામણી પોતાની વાત કરે છે. ભાઈ તો દેખીતી વાત છે, જેને ભગવદ રસ આવશે એને વિષયોનો રસ ભૂલાય જ જશે. આ મહામણી પોતાનો અનુભવ આત્મકથા જ લખે છે કે હવે મને વિષયોનો રસ હાવ ભૂલાઈ ગયો છે. કેવલ ભગવદ રસ મળે છે. ભગવાનના કથા કીર્તનને નામનો આનંદ મળે છે. મહામણી પોતે કબૂલ કરે છે. તો ભાઈ નક્કી છે
કે ભાઈ જો મોહી રામ લાગતે મીઠે તો સટરસ નવરસ અનરસ હે દાતે સબ સીઠે. તુલસીદાસે લખ્યું છે કે રામ જેને મીઠા લાગે છે ને એટલે ઓલા સટરસ ને નવરસ ને ફલાણા રસ ને એ બધા રસ છે ને ખતમ થઈ જાય છે. એકેય રસ પછી એને લેવા ગમતા નથી. જેને ભગવાનનું નામ મીઠું લાગે છે આવી વસ્તુ છે. પછી કહે છે ગોસ્વામીજીની કૃપાથી નામ ત્યારથી લઈને અત્યાર સુધી અબાધ ગતિથી આપને આપ ચાલે છે. આ મામણીનો અનુભવ છે કે દીક્ષા લીધા પછી વિજય કૃષ્ણ ગોસ્વામીએ એવી કૃપા કરી કે નામ હજી અબાધ ગતિથી હાઈલે રાખે છે. નામ સતત ચાલુ છે, ભલે કામ કરતી હો મામણી કીએ ગમે કરતી હો પણ ભગવાનનું નામ મુખે અબાધ ગતિએ ચાલુ રહે છે. સતત એક પળ માટે પણ બંધ થતું નથી. મારે કે કોઈ દિવસ નામ માટે પ્રયાસ કરવો પડ્યો નથી. તો ગુરુ કૃપા આને કહેવાય. ગુરુ કૃપા થાય એટલે નામ માટે પ્રયાસ કરવો ન પડે, નામ अपने आप ચાલે. પણ અહીંયા જો હું એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશ એમ. અમારા સદગુરુદેવને ઘણા ગુરુભાઈ બહેનો પ્રશ્ન કરે છે કે બાબા દીક્ષા લઈ લીધી તો ભજનમાં રસ નથી આવતો, ક્યારેક આનંદ નથી આવતો, ફલાણું આ તે, તો શું છે આ બધું? તો અમારા સદગુરુદેવ એમ કહે છે કે એવું નથી દીક્ષા લઈ લીધી તો આનંદ જ આવે. પાછલા જન્મના કર્મ ને આ બધી બાકી હોય ને તો એ કે કર્મ ચડી આવે ત્યારે હેરાન કરે છે. ભાઈ કેવળ આનંદ જ આપે છે એવું નથી હોતું. એ પાછલા કર્મો ક્યારેક હેરાન પણ કરતા હોય છે. એટલે કોણ કેવા કર્મ કરીને આવ્યું છે એના ઉપર આધાર રાખે છે. મારું એવું માનવું છે કે મહામણી અતિ શુદ્ધ પાત્ર હતા, અતિ દિવ્ય પાત્ર હતા. એટલે નામ મળતા વેત જ એને રસ મળવા માંડ્યો અને 36 વર્ષ સુધી 30 અને પછી 6 બીજા 36 વર્ષ સુધી એને સાધના કરી અને રસપૂર્વક નામનો જપ કર્યો મહામણીએ. તો કહેવાનો ભાવ છે એ શુદ્ધ પાત્ર હતું. જો બહુ શુદ્ધ પાત્ર હોય તો સદગુરુની થોડીક કૃપાથી જ એ પાત્ર ક્યાંય આગળ નીકળી જાય છે. તો બધાએ એમ નહીં વિચારવાનું પાછું. વળી ઘણા કહેશે અમે કોઈ સિદ્ધ ગુરુનો સંગ કરીશું તો કેમ ભજનમાં આના જેવો રસ નથી આવતો. એ રસ નહીં આવે કારણ કે કર્મો પાછલા કેવા છે કોના એ બધી ટકાવારી જોવામાં આવે. જેને 90% ભજન આગલા જન્મમાં કરી લીધું છે ને એ વ્યક્તિ જ રસમાં તરબોળ થઈ જશે ગુરુ મળ્યા પછી. પણ જેનું 90% ભજન નથી, નીચેનું છે એ ધીરે 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 થપેડા ખાતા ખાતા આગળ આવશે. એટલે ગુરુ બનાવી લેવાથી રસ મળી જ જાય એવું જરૂરી નથી. પણ એટલું ખરું કે ગુરુ બનાવ્યા પછી એક માનસિક શાંતિ, એક નિશ્ચિંતતા અને ધીરે ધીરે ભગવાન તરફ આગળ વધવાની લગન જરૂર વધે. સાચા ગુરુ મળે એટલે આટલું તો થાય. તમને ભગવાન તરફ આગળ વધવાની એક લગન જાગી જાય કે હું ભગવાનની તરફ આગળ વધું, વૈદે જ જાઉં એવી એક લગન તમારી અંદર જાગી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી કહે છે કે મારે કોઈ દી નામ જપનો પ્રયાસ ન કરવો પડ્યો. મહામણી કહે સતત અનવરત નામ જપ મારા મોઢામાંથી નીકળતું. અને મારા ગુરુ કહે જગત બંધુ મૈત્રએ મને 2 પુસ્તક વાંચવા આપ્યા હતા, ચૈતન્ય ચરિતામૃત અને ચૈતન્ય ભાગવત. કારણ કે મહામણી બીજું જાજુ ભણેલા હતા નહીં. એટલે ચૈતન્ય ચરિતામૃત અને ચૈતન્ય ભાગવત આ 2 ગ્રંથ બંગાળીમાં છે. એટલે મહામણીને હેલા પડે એટલે એને 2 ગ્રંથ આપ્યા. અને આમ પણ કહું તો આ 2 ગ્રંથ ભાગવત પ્રાપ્તિ માટે કાફી છે. હો ભાઈ, ભગવત પ્રાપ્તિ માટે આ 2 ગ્રંથ કાફી છે. એટલો મસાલો આની અંદર ભરેલો છે. પણ જે લોકોએ આનું આસ્વાદન કર્યું છે એ જ વ્યક્તિ આ વાતને જાણી શકશે, બીજા કોઈ જાણી શકતું નથી. એટલે મહામણી એમ કહે છે કે આ 2 ગ્રંથ હું પ્રાણની જેમ મારી પાસે હાચવીને રાખું છું. પ્રાણની જેમ મેં આ 2 ગ્રંથ હાચવીને રાખ્યા છે, મને બહુ જ ગમે છે એ કહે. અને આગળ જતા એ કહે મારા ગુરુજીએ 2 ગ્રંથ બીજા આપ્યા. એ 2 ગ્રંથ હતા વિજય કૃષ્ણ ગોસ્વામીનું જીવન ચરિત્ર અને ગુરુ શિષ્ય સંવાદ. ગુરુ શિષ્ય પ્રશ્ન કરે છે, ગુરુ જવાબ આપે છે, ગુરુ શિષ્ય સંવાદ. આ 2 પુસ્તક કે મને આપ્યા. ભગવાનની દયાથી વિજય કૃષ્ણ ગોસ્વામીના બધા પુસ્તક મારી પાસે ઉપલબ્ધ છે. ગુરુ શિષ્ય સંવાદ, એનું જીવન ચરિત્ર, કુલદાનંદની ડાયરી અને મહાપાતકીના જીવનમાં સદગુરુદેવની લીલા અનેકો.
અનેકો પુસ્તકો ભગવાનની દયાથી ખરીદીને મારી પાસે રાખ્યા છે. એ મારું સૌભાગ્ય છે, મારા ઉપર ભગવાનની કૃપા છે. હા તો મહામણીનું ચરિત્ર આપણે કાલે આગળ વધારશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.